હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 9 જેના લેક્ચર 3ની અંદર રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. આપણે ચેપ્ટર નંબર 9ના જે અગાઉના 2 લેક્ચર હતા જેની અંદર સંકીર્ણ સંયોજન અને દ્વિક્ષાર વચ્ચેનો તફાવત કયો છે અને સંકીર્ણ ક્ષાર કેવી રીતે બનાવી શકાય છે જેની માહિતી ઓલરેડી આપણે મેળવી ચૂક્યા છે. સેકન્ડ લેક્ચરની અંદર વર્નરનો જે સવર્ગ સિદ્ધાંત હતો કે જેની અંદર સંકીર્ણ સંયોજનની અંદર કઈ કઈ બાબતો સમાવિષ્ટ થયેલી હોય છે જેના વિશેની પણ આપણે ચર્ચા કરી. આ લેક્ચરની અંદર આપણે કેટલીક વ્યાખ્યાઓ સાથે અને લિગેન્ડના વર્ગીકરણની સાથે સંબંધિત થવાના છે. તો સૌથી પહેલાં આપણી પાસે જે વ્યાખ્યા છે એ છે સવર્ગ સ્પીસીઝ. સવર્ગ સ્પીસીઝને તમે અહીં બીજું નામ આપી શકો સંકીર્ણ સ્પીસીઝ. બરાબર, બંને નામ આપી શકાય. તો સવર્ગ સ્પીસીઝ કેવી રીતે તૈયાર થાય છે એના માટેની આપણે વાત કરીએ તો કોઈ પણ સવર્ગ સ્પીસીઝની અંદર ક્યાં તો મધ્યસ્થ ધાતુ પરમાણુ હોઈ શકે, ક્યાં તો પછી આ સંક્રાંતિ ધાતુ એ આયન તરીકેની પ્રતિકૃતિમાં હોઈ શકે. તો આ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન કે જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે, બરાબર, જેને આપણે એક સામાન્ય નામ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો, ઇટ્સ કોલ્ડ લિગેન્ડ, સાથે બંધિત હોય. બરાબર, બંધિત માટે અહીં એક શબ્દ લખ્યો છે પેમ્પલેટમાં કે સંબંધિત હોય. તો તેવી સ્પીસીઝને આપણે સવર્ગ સ્પીસીઝ કહીએ છીએ. બરાબર, કઈ સ્પીસીઝ કહેવાય છે? સવર્ગ સ્પીસીઝ. મતલબ કે આપણી પાસે જે પણ કોઈ ચોરસ કાંસવાળું સંયોજન હોય એ ચોરસ કાંસની અંદર મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન હોય અને એની અંદર કેટલીક નિશ્ચિત સંખ્યા, આ શબ્દ ખૂબ અગત્યનો છે મિત્રો, નિશ્ચિત સંખ્યા. કેમ નિશ્ચિત સંખ્યા? કારણ કે યોગ્ય સંખ્યા મુજબ જ સંક્રાંતિ ધાતુ આયન એ ભૌમિતિક રચના તૈયાર કરશે. જો આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એક એક્ઝામ્પલની અંદર તમને પેમ્પલેટમાં જે આપ્યું છે તે એક્ઝામ્પલને ફોકસ કરીએ તો COCl3 NH3 3 વખત. બરાબર, તો આવી તમને સવર્ગ સ્પીસીઝ છે. ચલો, આવી સવર્ગ સ્પીસીઝની અંદર કોબાલ્ટ સાથે કઈ કઈ સ્પીસીઝ જોડાય છે એને થોડુંક ધ્યાન રાખીએ. તો તેની અંદર 3 Cl- આયનો અસ્તિત્વ ધરાવે છે. બરાબર, અને 3 એ એમોનિયાના અણુઓ અહીં અસ્તિત્વ ધરાવે છે. તો આ જે આયનો છે એને આપણે ઋણાયન કહી શકીએ અને જે આ અણુઓ છે એને આપણે તટસ્થ અણુઓ કહી શકીએ. પોઈન્ટ ક્લિયર થયો? ઓકે, તો બસ આ જ બધી વસ્તુ જે છે એ આપણે થોડી ધ્યાનમાં રાખવાની છે. તો આ જે સવર્ગ સ્પીસીઝ છે, બરાબર, જેની અંદર 3 Cl- આયન છે અને 3 તટસ્થ અણુઓ છે. હવે કેટલીક વખત એવું પણ થાય કે જેની અંદર સંકીર્ણ સંયોજન ફક્ત એક જ પ્રકારના લિગેન્ડ પણ ધરાવે. તો તમે જોઈ શકો છો કે અહીંયા Fe ધાતુ આયનની આસપાસ, બરાબર, 6 Cn- આયનો જોડાયેલા છે. હવે નિશ્ચિત સંખ્યા કેમ કહી દીધી? કારણ કે નિશ્ચિત સંખ્યા મુજબ જ તેનો આકાર નક્કી થાય. ઓકે, પણ એ આપણને ખબર પડે છે લિગેન્ડના પર્ટિક્યુલર પ્રકાર પરથી. જે આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે લિગેન્ડનું વર્ગીકરણ, એની અંદર આપણે જોઈશું. ઓકે, તો અહીંયા એક જ પ્રકારના લિગેન્ડ છે Cn-, બરાબર, તો એવા સંકીર્ણને કહેવામાં આવે સાદો સંકીર્ણ.
અને અહીંયા એક કરતાં વધુ જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે, બરાબર, તો એને કહેવામાં આવે મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન. સમજાઈ ગયું? તો આ રીતે આપણે સવર્ગ સ્પીસીઝની રચના કરી શકીએ. ચલો, ત્યાર પછી આપણે જો મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન વિશે વાત કરવાની હોય તો તમારા પેમ્પલેટની અંદર બીજી વ્યાખ્યા જે છે એ છે મધ્યસ્થ ધાતુ પરમાણુ. મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન કોને કહેવાય એના વિશેની વાત કરવામાં આવી છે. તો એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે કોઈ પણ સવર્ગ સ્પીસીઝમાં આવેલા પરમાણુ અથવા આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન અથવા કોઈ સમૂહ, બરાબર, ચોક્કસ ભૌમિતીય ગોઠવણીમાં બંધિત હોય તો તેને જ શું કહેવામાં આવે? મધ્યસ્થ ધાતુ પરમાણુ. હવે દાખલા તરીકે અહીં મધ્યસ્થ ધાતુ પરમાણુ કોણ છે? કોબાલ્ટ ધાતુ છે, બરાબર. તો કોબાલ્ટ ધાતુની આસપાસ આ નિશ્ચિત સંખ્યાની અંદર કેટલીક રચનાઓ ચોક્કસ ભૌમિતીય રચનામાં ગોઠવાય છે. જુઓ, સરવાળો કરવાનો 3 Cl- આયન અને 3 એમોનિયાના અણુ, સો 3+3 એટલે ટોટલ આપણી પાસે 6 સવર્ગ સહસંયોજક બંધ બનશે. હવે 1 Cl- દ્વારા એક જ બંધ બને તો 3 Cl- દ્વારા 3 સવર્ગ સહસંયોજક બંધ બને. 1 એમોનિયાના અણુ દ્વારા 1 સવર્ગ સહસંયોજક બંધ બને તો 3 એમોનિયાના અણુ દ્વારા 3 સવર્ગ સહસંયોજક બંધ બને. સો 3+3 એટલે ટોટલ કેટલું થશે? 6. હવે જ્યારે કોઈ પણ સંક્રાંતિ ધાતુ આયનની આસપાસ 6 સવર્ગ સહસંયોજક બંધ હોય તો હંમેશા તેની જે ભૌમિતીય રચના હોય, બરાબર, એ ભૌમિતીય રચના બને છે અષ્ટફલકીય. કારણ કે તમે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા છે કે અષ્ટફલકીય છિદ્ર માટે 6 ગોળાઓ ઉપયોગ થાય. એવી જ રીતે જે પણ સંકીર્ણ સંયોજનની અંદર સવર્ગ સ્પીસીઝમાં સંક્રાંતિ ધાતુ આયનની આસપાસ 6 સવર્ગ સહસંયોજક બંધ હોય તો એ અષ્ટફલકીય રચના ધરાવશે. એવી જ રીતે અહીંયા પણ Fe ધાતુ આયનની આસપાસ 6 Cn- છે. 1 Cn- આયન દ્વારા 1 સવર્ગ સહસંયોજક બંધ બને તો 6 Cn- દ્વારા 6 સવર્ગ સહસંયોજક બંધ બનશે. તો તેની પણ ભૌમિતિક રચના આપણને કઈ જોવા મળશે? અષ્ટફલકીય જ જોવા મળશે. તો આ રીતે આવી રચના જે પણ પદાર્થની આજુબાજુ જોવા મળે છે એને જ આપણે કહીએ છીએ મધ્યસ્થ ધાતુ પરમાણુ. હવે જુઓ, બીજું જે સંયોજન છે એમાં એક K+ ધાતુ આયન છે અને એક છે Fe+3 ધાતુ આયન, બરાબર. Fe+3 એટલા માટે કારણ કે મેં તમને કહ્યું છે અહીંયા Cnનો -1 ઓક્સિડેશન આંક આવશે. 6 Cn- નો કેટલો? બરાબર 6, સોરી, અહીંયા આનો વીજભાર -4 એટલે આનો +2 આવશે, માય મિસ્ટેક, બરાબર. -6 આમ જાય તો +6 માંથી 4 બાદ કરો એટલે Feનો ઓક્સિડેશન નંબર +2 આવશે, +3 નહીં આવે. તો અહીંયા તમે જુઓ છો કે પોટેશિયમ આયનની આસપાસ કોઈ પણ રચના જ નથી કે જેની આજુબાજુ ગોઠવાય છે. Fe+2ની આસપાસ જ લિગેન્ડ ગોઠવાય છે, બરાબર. એટલે તમારે ફક્ત ચોરસ કૌંસમાં રહેલા ધાતુ પરમાણુને જ ફોકસ કરવાનું, જેને આપણે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન કહીએ છીએ. સમજાઈ ગયું? તો આ હતું બે નાનકડી વ્યાખ્યા. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે જે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક છે દેટ્સ કોલ્ડ લિગેન્ડનું વર્ગીકરણ. તો આપણે જોઈશું કે લિગેન્ડનું વર્ગીકરણ કેવી રીતે નક્કી થઈ શકે છે. ઓકે, હવેનો જે ટોપિક છે એ છે લિગેન્ડનું વર્ગીકરણ. ખૂબ અગત્યનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, અને જો આ ટોપિકમાં તમને સમજ નહીં પડશે તો સંપૂર્ણ ચેપ્ટર તમારા માટે અધૂરું જ છે એવું માનીને ચાલજો.
એટલે આ લિગેન્ડના વર્ગીકરણના ટોપિકમાં જો એક વખત ન સમજ પડે તો મહેરબાની કરીને એ વિડીયો 3 થી 4 વખત જુઓ, સમજો અને પછી જાતે લખીને પ્રેક્ટિસ કરજો તો જ તમને આવડશે. તો લિગેન્ડ એટલે શું? તો એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે બંધિત આયન અથવા તટસ્થ અણુને બોલો શું કહેવામાં આવશે? લિગેન્ડ કહેવામાં આવશે. ખૂબ પ્રોપર વ્યાખ્યા આપણને આપી છે કે કોઈ પણ સવર્ગ સ્પીસીઝ હોય જેની અંદર મધ્યસ્થ ધાતુ પરમાણુ, બરાબર, મધ્યસ્થ ધાતુ પરમાણુ હંમેશા તમને ચોરસ કૌંસની અંદર જ જોવા મળશે. પોઈન્ટ નોટેડ કરજો. અને એની આસપાસ જે આયન બંધિત હોય, બંધિત એટલે અહીંયા સવર્ગ સહસંયોજક બંધની વાત છે. ઓકે, હવે આ આયનની અંદર આપણને ખબર છે કે 2 આયનો તમને જોવા મળશે, એક ધન અને એક ઋણ, બરાબર, ને તટસ્થ અણુ હોઈ શકે, બરાબર. તો કોઈ પણ મધ્યસ્થ ધાતુ પરમાણુની આસપાસ ક્યાં તો આ બેમાંથી કોઈ એક આયનો હોય, ક્યાં પછી આ બધી જ રચના એક સાથે સ્પીસીઝની અંદર જોવા મળે. તો એ દરેકને આપણે શું કહી શકીએ છીએ? લિગેન્ડ કહી શકીએ. પણ જે સૌથી અગત્યની બાબત છે એ આપણે અહીંયા સમજીએ. તો લિગેન્ડનું જે વર્ગીકરણ છે, લિગેન્ડનું વર્ગીકરણ એ તેમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મદાતા પરમાણુની સંખ્યા વડે નક્કી થાય. દેટ્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ ગયો. કોઈ પણ લિગેન્ડનું વર્ગીકરણ તેની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મદાતા પરમાણુની સંખ્યા કેટલી છે એના પ્રમાણે થાય. માની લો કે લિગેન્ડમાં ટોટલ 4 પરમાણુ હોય, પણ 4માંથી માત્ર એક જ પરમાણુ જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તો સમજી લેવાનું એને એકદંતીય લિગેન્ડ કહેવાય. પણ જો લિગેન્ડમાં એક સાથે 3 પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એક સાથે તો સમજવાનું એને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. બસ આ જ વસ્તુ ખૂબ સમજવાની છે. અને એના પર આધારે આપણી પાસે જે પહેલો લિગેન્ડ છે, બરાબર, ફર્સ્ટ, જેને કહેવામાં આવે એકદંતી લિગેન્ડ. કયો લિગેન્ડ કહેવામાં આવે? એકદંતીય લિગેન્ડ કહેવાય. ચલો, એકદંતીય લિગેન્ડની જો વ્યાખ્યા અને એનું કન્ટેન્ટ જો સમજ પડી ગઈ તો ત્યાં પછી તમારે બીજા જે લિગેન્ડ છે એને ખૂબ પ્રોપર ડિટેલમાં ન સમજો પણ થોડી વ્યાખ્યા ખાલી સ્વીકાર કરી લો તો એ તમને આવડી જશે, બરાબર. તો આની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે લિગેન્ડમાં એક જ પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયન સાથે એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો તેવા લિગેન્ડને શું કહેવામાં આવે? એકદંતીય લિગેન્ડ. મતલબ કે જે લિગેન્ડની અંદર માત્ર કોઈ એક જ પરમાણુ પોતાના એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, પછી ભલે ગમે એની પાસે 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય પણ પરમાણુની સંખ્યા 1 છે, એટલે તે માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયન સાથે એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એવા દરેક લિગેન્ડને એકદંતીય લિગેન્ડ કહેવાય. હવે આપણે અહીંયા જે આ શબ્દ વાપર્યો છે સવર્ગ સહસંયોજક બંધ, તો સવર્ગ સહસંયોજક બંધ એટલે આપણને ખબર છે કે એને ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા કહેવાય, જે આપણે વર્નરના સિદ્ધાંતમાં જોયું. તો જે લિગેન્ડ ધાતુ આયનની
ધાતુ આયનની એક જ દ્વિતીયક સંયોજકતાને સંતોષે, એક જ દ્વિતીયક સંયોજકતાને સંતોષે. તો બોલો તેવા લિગેન્ડને શું કહેવામાં આવે? એકદંતીય લિગેન્ડ કહેવાય. બરાબર. તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ છે. બરાબર. તો એ એક્ઝામ્પલની અંદર આપણે લઈએ H2O, એક લઈએ NH3 અને એક લઈએ CO. બરાબર. તો આની ઉપર કોઈ વીજભાર નથી, એટલે કે આ છે તટસ્થ અણુઓ. હવે તમે જોઈ લો કે H2Oની અંદર ઓક્સિજન જ એક એવો પરમાણુ છે કે જે અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ભલે એની પાસે 2 અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પણ એ દાન તો માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું કરશે, કારણ કે H2Oની અંદર માત્ર એક જ ઓક્સિજન પરમાણુ જે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. જેવી રીતે એમોનિયાની વાત કરીએ તો એમોનિયાના અણુની અંદર પણ નાઇટ્રોજન જ પોતાના એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. મતલબ કે H2O, NH3, CO અથવા આના જેવા બીજા કેટલાક એવા અણુઓ છે કે જે તટસ્થ અણુઓ છે કે જેમાં એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આથી તેમને એકદંતીય લિગેન્ડ કહેવાય. ત્યારબાદ આપણે લઈએ તો Cl-, Cn-, ઓકે, Br-, બરાબર. બીજા તમે કેટલાક I- અથવા આના જેવા બીજા કેટલાક ઋણ આયનો લો તો તેઓ પણ પોતાના એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. હવે Cl- પાસે તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, 4 અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પણ પરમાણુ પોતે એક જ છે, એટલે તે માત્ર એક જ જોડીનું દાન કરશે અને ધાતુ આયન સાથે એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. બરાબર. હવે દાખલા તરીકે માની લો આપણી પાસે એક સંયોજન છે K3Fe H2O6. આ સંકીર્ણ સંયોજન છે. ઓકે, ચલો આ સંકીર્ણ સંયોજનની અંદર Feની આસપાસ બોલો H2O લિગેન્ડ છે, પણ H2Oમાં માત્ર ઓક્સિજન જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને Fe સાથે એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તેનો મતલબ કે એક H2O દ્વારા એક સવર્ગ સહસંયોજક બંધ બને, તો 6 H2Oના અણુ દ્વારા કેટલા બનશે? 6 સવર્ગ સહસંયોજક બંધ. તો 6 સવર્ગ સહસંયોજક બંધ હોય મિત્રો, તો મેં તમને કીધું છે કે અષ્ટફલકીય રચના બને. એટલે તમારે કામ શું કરવાનું? સેન્ટરમાં મૂકી દો Fe, બરાબર. એની આસપાસ આ રીતના 6 સવર્ગ સહસંયોજક બંધ પહેલાં ગોઠવી દો. બોલા 6 સવર્ગ સહસંયોજક બંધ 6 ખૂણા ઉપર ગોઠવાઈ ગયા. ઓકે, હવે H2Oમાં માત્ર દાન કોણ કરશે? કયો પરમાણુ? માત્ર ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો અહીંયા મૂકી દો OH2, અથવા તમે H2O લખો તો પણ ચાલે. બરાબર. OH2 જો આ રીતે અહીં H2O લખો તો પણ ચાલશે. H2O અને આ પણ H2O. હવે આ જે એરો છે એ તમારો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરનાર પરમાણુથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર આયન તરફ જ હોવો જોઈએ. હવે આ આખી રચના શેમાં છે? ચોરસ કૌંસમાં. તો આપણે બોલો અહીં ચોરસ કૌંસ દર્શાવી દઈએ મિત્રો. ચલો આ ચોરસ કૌંસ દર્શાવી દીધો. હવે આનો વીજભાર શું? તો અહીંયા 3 અહીંયા છે, એટલે આ બીજા સ્થાન પર છે, એટલે -3 આવશે. તો અહીં -3 મૂકી દો. સમજાય છે? જુઓ, એક H2O દ્વારા એક જ સવર્ગ સહસંયોજક બંધ બને છે, અને સવર્ગ સહસંયોજક બંને જ આપણે અહીંયા બીજું નામ શું આપીએ છીએ? દ્વિતીયક સંયોજકતા. શું આપીએ છીએ? દ્વિતીયક સંયોજકતા. અહીંયા હું લખી દઉં છું. શું નામ આપીએ છીએ? દ્વિતીયક સંયોજકતા. તો જુઓ, એક લિગેન્ડ ધાતુ આયનની એક જ દ્વિતીયક સંયોજકતાને સંતોષે. બરાબર. તો એવા લિગેન્ડને શું કહેવામાં આવે? એકદંતીય લિગેન્ડ. તો બોલો આ એકદંતીય લિગેન્ડ વિશેની ચર્ચા તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ? તો હવે એકદંતીય લિગેન્ડ જો સમજ પડી ગઈ હશે તો બાકીના બધા જ લિગેન્ડની તમને વાત પણ ખબર પડી જશે. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, સેકન્ડ આપણી પાસે છે દ્વિદંતીય લિગેન્ડ. હવે જો દ્વિદંતીય લિગેન્ડની વાત શરૂ કરીએ
એ પહેલાં એકદંતીય લિગેન્ડ માટે પેમ્પલેટમાં કયું લખાણ છે? તો પેમ્પલેટ તમારી પાસે લઈ લો વિડીયો પોઝ રાખીને. ઓકે, પેમ્પલેટ તમારી પાસે આવી ગયું છે. તો તમે એકદંતીય લિગેન્ડની વ્યાખ્યા એવી કીધી છે કે જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ દ્વારા બંધિત થાય. હવે એકાકી દાતા પરમાણુ એટલે તમારે અહીંયા શું સમજવાનું કે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરનાર પરમાણુની સંખ્યા કેટલી હશે? 1. બોલો, વ્યાખ્યા તો તમે અત્યારે અગાઉ ચલાવી તે લખો કે આ લખો, બંનેમાં તમને માર્ક્સ મળશે. પણ મેં જે તમને અત્યારે બોર્ડ ઉપર ચલાવી છે એ વ્યાખ્યા તમને વધારે ઇઝી લાગશે. ચલો હવે આપણે દ્વિદંતીય લિગેન્ડની વાત કરીએ. તો દ્વિદંતીય લિગેન્ડ એટલે શું? તો જે લિગેન્ડમાં 2 પરમાણુ, બરાબર, 2 પરમાણુ એક સાથે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો સમજી લેવાનું કે આપણે એને દ્વિદંતીય લિગેન્ડ કહીએ છીએ. ઇન ધ સેન્સ કે જે લિગેન્ડની અંદર લિગેન્ડ દ્વારા ધાતુ આયનની 2 દ્વિતીયક સંયોજકતા સંતોષાય તો અહીં આપણે સમજી લેવાનું કે એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. ચલો એની અંદર જે આપણી પાસે પહેલો દ્વિદંતીય લિગેન્ડ છે એના એક્ઝામ્પલમાં લઈએ ઇથેન 1,2 ડાયએમાઇન. બરાબર. હવે ઇથેન 1,2 ડાયએમાઇન જે છે એ તટસ્થ લિગેન્ડ છે જેને સવર્ગ સ્પીસીઝમાં EN તરીકે ઓળખવામાં આવશે. તો જ્યાં પણ તમને EN સંજ્ઞા દેખાય એને આપણે દ્વિદંતીય લિગેન્ડ કહીશું. ચલો ઇથેન 1,2 ડાયએમાઇન છે, બરાબર. આનું સામાન્ય નામ જો જોઈએ તો એને કહેવામાં આવે ઇથિલિન ડાયએમાઇન. વિદ્યાર્થી મિત્રો, આ લિગેન્ડવાળો ટોપિક છે ને તમારે નોટબુકમાં લખવો, કારણ કે પરફેક્ટ ડિટેલ પાછી પેમ્પલેટમાં કે નવા સિલેબસમાં એટલી બધી આપી નથી. એટલે આ જેવું ચાલે છે એવું સ્ક્રીનશોટ સીધો તમારે નોટબુકમાં લખવાનો, તો જ તમને આ બધી વસ્તુ યાદ રહેશે. સો ઇથિલિન ડાયએમાઇન એનું સામાન્ય નામ છે. હવે આપણને ઇથિલિનની શૃંખલા તો ખબર છે, બરાબર. આ છે આપણી પાસે ઇથિલિનની શૃંખલા, બરાબર. આને ઇથિલિન એટલે કે ઇથિન કહેવાય. હવે જ્યારે એની સાથે 2 એમિનો સમૂહ જોડાય તો એમાંથી એક પાઈ બંધ તૂટી જશે અને માત્ર સિગ્મા બંધ રહેશે. એટલે આ એની જે સંયોજકતા છે તે 2 એમિનો સમૂહ વડે સંતૃપ્ત થશે. અને એક જ લિગેન્ડની અંદર જે 2 નાઇટ્રોજન પરમાણુ દેખાય છે જે એક સાથે પોતાના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને એક સાથે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. ક્લિયર થઈ ગયું? આ લિગેન્ડ આખું એક જ છે, પણ આ એક જ લિગેન્ડની અંદર માત્ર 2 નાઇટ્રોજન પરમાણુ જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એટલે આ 2 નાઇટ્રોજન પરમાણુ દ્વારા જ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બને છે. ઓકે, ચલો એના માટે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ જેના દ્વારા તમને સમજ પડશે. તો એક એક્ઝામ્પલમાં આ રીતનું છે, CuEN2+2 આવું એક સંકીર્ણ આયન છે. ચલો આ સંકીર્ણ આયન માટે તમારે ઓલરેડી સમજવાનું છે કે કેવી રીતે બંધ બનશે. બોલો, અહીંયા તમારી પાસે સેન્ટ્રલેબલ એટમ કોણ છે? Cu. તો ચલો અહીંયા વચ્ચે મૂકી દઈએ કોપર. હવે આ EN છે, તો EN કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ, બરાબર. તો ચલો દ્વિદંતીય લિગેન્ડની અંદર એક સાથે 2 સવર્ગ સહસંયોજક બંધ બને તો અહીં તમે મૂકી દો EN. હવે આ એક EN દ્વારા 2 સવર્ગ સહસંયોજક બંધ બની ગયા તો તમારે રચના આ રીતે દોરવાની. એ જ રીતે એક બીજો EN અહીં મૂકો તો એ પણ એક સાથે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. તો બોલો, આ પણ તમારી પાસે આ રીતે બનશે. તો આ એની ભૌમિતીય રચના આ પ્રમાણે બનશે, જે સંજ્ઞાત્મક આકૃતિ બની ગઈ. માની લો કે તમારે આ પ્રમાણેની સંજ્ઞાત્મક આકૃતિ નથી બનાવવી અને આ પ્રમાણે સ્ટ્રક્ચર બનાવવું છે તો એ પણ બની શકે.
સેન્ટરમાં કોને મૂકી દઈએ? કોપરને, બરાબર. હવે જુઓ, દાન કરનાર પરમાણુ કોણ છે? એમિનોનો નાઇટ્રોજન પરમાણુ છે, તો એ આપણે અહીં એની પાસે મૂકી દેવાના. બોલો, 2 એમિનો સમૂહ પાસે મૂકી દીધા. પછી અહીંયા કોણ આવશે? CH2. અહીંયા કોણ આવશે? CH2. બોલો, આ છે ને NH2 CH2 CH2 NH2. આવી જ સેમ રચના આ તરફ મૂકી દો. NH2 CH2 CH2 NH2. ઓકે. હવે આ નાઇટ્રોજનથી કોપર તરફ સવર્ગ સહસંયોજક બંધ બને છે. તો આ બંને જે રચના છે એ વેલિડ ગણવામાં આવશે. બંને રચના વેલિડ ગણવામાં આવશે. તમારે જે આકૃતિ દોરવી હોય તે દોરી શકો. પણ જ્યારે પણ આવો ઓર્ગેનિક કમ્પાઉન્ડ દેખાય તો તમને ત્યાં રચના આવી વલય આકારની એટલે કે ચક્રીય રચના જોવા મળશે. ઓકે, ચલો એ જ પ્રમાણે બીજો આયન લઈએ, ઓક્ઝેલેટ. ઓક્ઝેલેટ ઋણ આયન. તો ઓક્ઝેલેટ ઋણ આયનની સંજ્ઞા છે OX-2. કઈ છે? OX-2. બરાબર. ઓક્ઝેલેટ ઋણ આયનની આકૃતિ આ પ્રમાણે છે. C ડબલ બોન્ડ O, એની સાથે અટેચમાં બીજું C ડબલ બોન્ડ O રચના, અને કાર્બન સાથે એક ઓક્સિજન ઋણ વીજભારિત હોય જે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. તો આ છે ઓક્ઝેલેટ ઋણ આયન, બરાબર, જેની અંદર એક સાથે 2 ઓક્સિજન પરમાણુ પોતાના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને એક સાથે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. ચલો, અહીંયા પણ તમારે એક આકૃતિ ડ્રો કરવી હોય તો કરી શકો. તો સંકીર્ણ સંયોજન લઈએ CuOX2 -2. તમને પ્રશ્ન એમ થાય કે સહી અહીંયા સંકીર્ણનો બીજો -2 કેમ છે? કોપરનો ઓક્સિડેશનાંક સ્થાયી હંમેશા +2 હોય, બરાબર. હવે આ તટસ્થ લિગેન્ડ હતો તો જે સંકીર્ણનો વીજભાર છે તે જ આનો ઓક્સિડેશનાંક બને. એવી જ રીતે આ OX છે જે ઋણ આયન છે તો આનો વીજભાર -1 એટલે કયો આવશે? -2. તો 2 નો -4 થાય. આ તરફ જાઓ તો +4, +4માંથી 2 બાદ કરો એટલે કોપરનો ઓક્સિડેશનાંક કેટલો મળે? +2. આ તમને બનાવતા આવડી જશે, પણ અત્યારે તમારે અમુક એક્ઝામ્પલ યાદ રાખવાના છે. ચલો, અહીંયા આપણે સેન્ટરની અંદર કોણે મૂકી દઈએ? કોપરને, જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. હવે એક OX દ્વારા 2 સવર્ગ સહસંયોજક બંધ બને ને, તો એક OX અહીંયા મૂકી દો, એક OX અહીંયા મૂકી દો અને એક OX અહીંયા મૂકી દો. તો એક જે OX છે એના દ્વારા બોલો 2 સવર્ગ સહસંયોજક બંધ બનશે. તો બસ અહીંયા આવી રીતે તમારે આકૃતિ ડ્રો કરી દેવાની. આવી સરસ આકૃતિ તમારાથી પણ બનવી જોઈએ. અને જે સંકીર્ણનો વીજભાર છે એ મૂકી દો -2. ચલો, આ રીતે આકૃતિ નથી દોરવી પણ આના બંધારણીય રીતે આકૃતિ દોરવી છે. ઓકે, તો અહીંયા સેન્ટરમાં મૂકી દો કોપર. હવે આ ઓક્ઝેલેટ ઋણ આયનની અંદર આ 2 ઓક્સિજન પરમાણુ એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો પહેલાં તો 2 જે સિંગલ બોન્ડેડ ઓક્સિજન છે એને કોપરની નજીક મૂકી દો. બધા 2 ઓક્સિજન મુકાઈ ગયા. ત્યાંથી તમે સવર્ગ સહસંયોજક બંધ ડ્રો કરી દો. બોલો, રેડી? હવે જે બાકીની રચનાઓ છે એ તમે એટેચ કરો ઓક્સિજન સાથે. અહીં કાર્બન જોડાય છે, આ કાર્બન સાથે કોણ જોડાય છે? ડબલ બોન્ડ O. આ કાર્બન સીધો બીજા કાર્બન સાથે જોડાય છે, આ સિંગલ બોન્ડેડ, આ પણ આવશે ડબલ બોન્ડ O. અહીંયા બોન્ડ C, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. ઓકે, તો બોલો, આ તમને જે રચના મળી ગઈ એ બંધારણીય આકૃતિ મળી ગઈ. જુઓ, આ પણ તમારી પાસે જે છે તે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, ઓક્ઝેલેટ, જે ઓક્ઝેલિક એસિડમાંથી મળે છે, ઓક્ઝેલિક એસિડમાંથી. તમે આ આકૃતિ દોરો કે આ આકૃતિ દોરો, બોર્ડની અંદર બંને આકૃતિનો માર્ક્સ આપવામાં આવે છે. તો તમે જુઓ છો કે લિગેન્ડ એક જ છે, પણ એક જ લિગેન્ડ દ્વારા 2 સવર્ગ સહસંયોજક બંધ એક સાથે બને છે. આવું કેમ? તો તેની અંદર 2 પરમાણુ એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હશે. આ જે તીર છે એ હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મ આપનારથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર તરફ જ આપણને જોવા મળશે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, આનો સ્ક્રીનશોટ પાડી દો.
હવે આ જે વસ્તુ તમે ઓલરેડી અહીંયા મેં લખી છે એ બધી જ નોટબુકમાં લખવાની, તો તમને પરફેક્ટલી લિગેન્ડના વર્ગીકરણમાં સમજ પડશે. ઓકે, હવે ત્રીજો જે લિગેન્ડ છે એ છે ત્રિદંતીય લિગેન્ડ. ત્રિદંતીય લિગેન્ડની અંદર એવું છે કે જે લિગેન્ડની અંદર ત્રણ પરમાણુઓ એક સાથે 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને 3 સવર્ગ સહસંયોજક બંધ એક સાથે બનાવે, તો તેવા લિગેન્ડને આપણે ત્રિદંતીય લિગેન્ડ કહીએ છીએ, કે જે ધાતુ આયનની એક સાથે 3 દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે. ચલો એના માટે એક એક્ઝામ્પલ લઈએ. જે પણ ઓર્ગેનિક લિગેન્ડ છે, પ્રોપેન 1,2,3 ટ્રાઈએમાઇન, જેને આ ચેપ્ટરની અંદર એક સંજ્ઞા આપવામાં આવશે PTN. PTN પરથી તમે એનું સામાન્ય નામ આપી શકો મિત્રો, જેને કહેવામાં આવે પ્રોપિલિન ટ્રાઈએમાઇન. કયું નામ આપવામાં આવે છે? પ્રોપિલિન ટ્રાઈએમાઇન. ચલો, પ્રોપિલિનનું સ્ટ્રક્ચર જે છે એ તમને ખબર જ છે, જે સિંગલ બોન્ડેડ દ્વારા આપણે દર્શાવીએ તો કોઈ પણ એક જગ્યાએ તમારે દ્વિબંધ દર્શાવવાનો છે, બરાબર? તો ચલો, અહીંયા CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2, આ તમારી પાસે ઓરિજિનલ પ્રોપિલિનનું સ્ટ્રક્ચર છે. પણ જ્યારે તમે એની સાથે 3 એમિનો સમૂહ જોડો છો ત્યારે અહીંથી એક હાઇડ્રોજન પરમાણુ દૂર થાય, તો એક સંયોજકતા બાકી રહેશે, અને અહીંથી કોઈ પણ એક જગ્યાનો પાઇબંધ તૂટી જશે એટલે બીજી સંયોજકતા બાકી રહી, બરાબર ને? એક સંયોજકતા અહીંયા બાકી રહેશે. તો 3 કાર્બનની સાથે એક એનમીનો સમૂહ તમે જોડી દો, તો જોઈ શકો છો અહીં એક સાથે 3 નાઇટ્રોજન પરમાણુ છે, તે એક સાથે 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. પોઈન્ટ ક્લિયર થયો? તો એક સવર્ગ સહસંયોજક બંધ આ રીતે બનશે, એક આ નાઇટ્રોજન દ્વારા બનશે ને એક આ નાઇટ્રોજન દ્વારા બનશે. ક્લિયર થઈ ગયો? ઓકે, તો ચલો આના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, જે પણ ખૂબ સરસ એક્ઝામ્પલ છે, જે હું અહીંયા લખું છું. CrPTN ટ્વાઇસ +3, ક્રોમિયમનો સ્થાયી ઓક્સિડેશન આંક છે +3. હવે આપણા સિલેબસની અંદર મેક્સિમમ 6 સવર્ગ સહસંયોજક બનશે, 6થી વધારે સવર્ગ સહસંયોજક બનતા નથી. હવે આપણે ડિસાઇડ કરવાનું છે કે ક્રોમિયમ ધાતુ આયન છે એની આસપાસ લિગેન્ડ છે PTN. PTN ડેટ્સ કોલ્ડ કે તે એક સાથે 3 સવર્ગ સહસંયોજક બંધ એ ક્રોમિયમ સાથે બનાવશે. તો અહીંયા સેન્ટરમાં મૂકી દઈએ ક્રોમિયમ, અહીં લઈએ એક PTN, અહીં લઈએ બીજો PTN, બરાબર? ચલો, આ એક સાથે 3 સવર્ગ સહસંયોજક બંધ બનશે. હવે કેવી રીતે ખબર પડે કે 3 બને? તો બસ આ રીતે તમે ચક્ર દોરી દો. જેટલું તમે આગળના 2 લિગેન્ડમાં સમજી ગયા, બસ એટલી પરફેક્ટ માહિતી તમને અહીં ખબર પડશે. તો જુઓ, એક સાથે 1 2 3 4 5 6 સવર્ગ સહસંયોજક બંધ બની ગયા, પણ એક લિગેન્ડ દ્વારા 3 સવર્ગ સહસંયોજક બંધ જ બને છે. ઓકે, ચલો આપણે બીજી રચના નક્કી કરવી હોય તો બીજી રચનાને પણ આપણે નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે? તો ચલો, અહીંયા આપણે સેન્ટરની અંદર મૂકી દઈએ ક્રોમિયમ. હવે જુઓ કે આ જે PTNનો અણુ છે એમાં આ 3 નાઇટ્રોજન પરમાણુ જે છે એ આ 3 નાઇટ્રોજન પરમાણુ એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો પહેલાં એને છે ને અહીં મૂકી દો, NH2 એટલે બહારની તરફ નાઇટ્રોજન પરમાણુ હોવો જોઈએ. પછી તો અહીં આની સાથે છે CH2, આની સાથે છે CH, આની સાથે છે CH2. એ તો ત્યાર પછી તમને રચના ગોઠવતા આવડી જશે. એ જ રીતે અહીંયા પણ NH2 CH2 NH2 CH, અહીંયા CH2 NH2, બોલો નાઇટ્રોજન બહાર આવી ગયા. અહીંયા આવશે +3, બરાબર? તો ચલો, એક નાઇટ્રોજન દ્વારા એક સવર્ગ સહસંયોજક બંધ બને
તો 3 નાઇટ્રોજન દ્વારા કેટલા બનશે? 3 સવર્ગ સહસંયોજક બંધ બને. તો ક્યાં તો તમે આ આકૃતિ ડ્રો કરો અથવા આ આકૃતિ ડ્રો કરો, અને આ એક PTNનો આખો અણુ છે, આ દેખાય છે, એક સાથે 3 સવર્ગ સહસંયોજક બંધ બને છે. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ, જે છે ફોસ્ફેટ ઋણ આયન. બરાબર, ફોસ્ફેટ આયનની વાત કરીએ. ફોસ્ફેટ આયન એટલે એને કહેવામાં આવે PO4-3 રચના. હવે PO4-3ના અણુનો આકાર બનાવવો હોય, બરાબર, તો ફોસ્ફરસ સાથે જે 4 ઓક્સિજન છે એમાંથી એક ઓક્સિજન તમે દ્વિબંધી દર્શાવો, અને બાકીના જે 3 ઓક્સિજન છે એ 3 ઓક્સિજન એ ઋણ વીજભારિત ઓક્સિજન છે. બરાબર, જેની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. પણ અહીં એક સવર્ગ સહસંયોજક બંધ આના દ્વારા બનશે, એક આ ઓક્સિજન દ્વારા અને બીજો આ ઓક્સિજન દ્વારા. બરાબર, તો જે સિંગલ બોન્ડેડ ઓક્સિજન છે એ જ સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરશે. ચલો અહીંયા પણ એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા એક્ઝામ્પલ માટે Cr PO4 twice -3. હવે અહીંયા કેમ -3 આવ્યો? ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર +3 આવે. એક PO4નો -3 તો 2નો -6 થાય. -6 આ તરફ જાય તો +6, +6 -3 એટલે ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર કેટલો જોવા મળશે? +3. તો કંઈ જ કરવાનું નહીં, અહીં આપણે સેન્ટરની અંદર ક્રોમિયમ ધાતુ આયન મૂકી દઈશું. રેડી? ચલો, એની આસપાસ 2 ફોસ્ફેટ ઋણાયન છે, તો આ 3 ઓક્સિજન પરમાણુઓ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. આ એક, થોડુંક ઉપરથી દર્શાવીએ ઓક્સિજનને, આ એક, આ બીજો અને આ ત્રીજો. ઓકે, એ જ પ્રમાણે બીજા અણુના 3 ઓક્સિજન પરમાણુ. ક્લિયર? ચલો, આ તમને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. તો પહેલાં સવર્ગ સહસંયોજક બંધ બનાવી જ દેવાના કે જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય. પછી બધી રચના ફોકસ કરવાની. ચલો, ઓક્સિજન સીધો જોડાય કોની સાથે? ફોસ્ફરસ સાથે. 3 ઓક્સિજન ફોસ્ફરસ સાથે જોડાય છે. બરાબર, તો ચલો અહીંયા પણ આ ફોસ્ફરસ સાથે જોડી દો. હવે અહીંયા તીર નથી મારવાના, કારણ કે આ સહસંયોજક બંધ છે. અહીં P ડબલ બોન્ડો, P ડબલ બોન્ડો. બરાબર, આ રીતે મૂકી દો ચોરસ કૌંસ, તો આ આવશે -3. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? તો આ રીતે આપણે ફોસ્ફેટ ઋણ આયનની રચના કરી શકીએ. તો ફોસ્ફેટ ઋણ આયન આખો એક જ છે, પણ એમાં 3 ઓક્સિજન પરમાણુ એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ઓકે, તો આને કહેવામાં આવે ત્રિદંતીય લિગેન્ડ. બરાબર, આનો સ્ક્રીનશોટ પાડી દો. હવે આપણી પાસે જે ચોથો લિગેન્ડ છે એ ચોથો લિગેન્ડ છે ષડદંતી લિગેન્ડ. કયો લિગેન્ડ છે? ષડદંતી લિગેન્ડ. હવે ષડદંતી લિગેન્ડની હું વ્યાખ્યા લખતો નથી, એ તમને સમજ પડી ગઈ હશે કે જે લિગેન્ડમાં 6 પરમાણુઓ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને એક સાથે 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. બરાબર, તો એને કહેવામાં આવશે ષડદંતીય લિગેન્ડ, કે જે લિગેન્ડ દ્વારા ધાતુ આયનની એક સાથે 6 દ્વિતીયક સંયોજકતા સંતોષાય. આનું એક જ આપણા સિલેબસમાં એક્ઝામ્પલ છે, અને એ છે EDTA -4. બરાબર, એટલે કે એક જ EDTAનો અણુ એક સાથે 6 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરશે. બરાબર, તો ચલો EDTAના સ્ટ્રક્ચર માટે સૌથી પહેલાં તો આપણું એનું આખું નામ લઈ લઈએ. તો આખું નામ છે ઇથિલિન, એટલે E આવી ગયો. ડીનો મતલબ થાય ડાયએમાઇન, ટીનો મતલબ થાય ટેટ્રા, અને એનો મતલબ થાય એસિટેટ. તો સંપૂર્ણ નામ આવશે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. ઓકે, તો ચલો સૌથી પહેલાં આપણે ઇથિલિન ડાયએમાઇનનો અણુ લેવો પડે. તો ઇથિલિન ડાયએમાઇન આપણે હમણાં જ જોઈ ગયા, એ પરથી જ આપણે આકૃતિ ડ્રો કરીએ. ચલો, ઇથિલિન ડાયએમાઇન એટલે CH2 NH2, આ CH2 NH2.
જેમાં 2 નાઇટ્રોજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. બરાબર. જો તમારે આ પ્રમાણે ન દર્શાવવું હોય તો આપણે આ પ્રમાણે દર્શાવીએ એટલે વધુ સરળતા રહી અણુ દોરવા માટે. આ રીતે આપણે NH2 દર્શાવી દઈએ, જેમાં 2 નાઇટ્રોજન પરમાણુ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવશે. હવે આ તો અણુ થઈ ગયો ઇથિલિન ડાયમાઇનનો. હવે એની સાથે એસિટેટના 4 અણુઓ જોડવાના છે, જેને આપણે ટેટ્રા એસિટેટ કહેવાય. હવે એકચ્યુઅલી એસિટેટનો અણુ એટલે અહીં CH3COO- કહેવાય, પણ આ એસિટેટનો અણુ તમે અહીં જોડાણ કરશો તો તમારે 2 હાઇડ્રોજન રિમૂવ કરવા પડે. એટલે આ અણુ બની જશે CH2COO-, કારણ કે જો તમે CH3COO- જોડી દેશો તો એ અણુમાં કાર્બનની સંયોજકતા 5 થઈ જશે. આપણે જનરલી કાર્બનની સંયોજકતા કેટલી કરવાની છે? 4. તો એટલે એના માટે CH2COO- એ આપણે આ નાઇટ્રોજન સાથે જોડાયેલા જે 2 હાઇડ્રોજન છે તેને આપણે દૂર કરી દઈશું. ઓકે, અને આ CH2COO- એક અણુ જોડાયો, આ એની સાથે બીજો અણુ જોડાયો. એ જ પ્રમાણે આ ત્રીજો એસિટેટ અણુનો આયન અને આ ચોથો એસિટેટ અણુનો આયન, જેની અંદર 2 નાઇટ્રોજન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. બરાબર. તો આ રીતે આપણે EDTA નો અણુ ડ્રો કરી શકીએ. બરાબર. હવે જે આ ઓક્સિજન હોય એ સિંગલ બોન્ડેડ ઓક્સિજન છે કે જે ઓલરેડી એક સાથે 1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો 4 ઓક્સિજન દ્વારા 4 ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 નાઇટ્રોજન દ્વારા 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. ઓકે, હવે એનો વીજભાર -4 કેમ છે? તો -4 જેવો દેખાય છે. દરેક ઓક્સિજનનો વીજભાર એ -1 છે. એટલે એક EDTA -4ના અણુમાં 2 નાઇટ્રોજન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુઓ એક સાથે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. 2 નાઇટ્રોજન દ્વારા 2 ઇલેક્ટ્રોન યુગ્મ, 4 ઓક્સિજન દ્વારા 4 ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કુલ કેટલા? 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અને આ એક જ લિગેન્ડ દ્વારા 6 સવર્ગ સહસંયોજક બને છે. હવે બીજો જે એક લિગેન્ડ છે એ લિગેન્ડને આપણે આ રીતે ઓળખીએ, બહુદંતીય લિગેન્ડ. હવે આ જે બહુદંતીય લિગેન્ડ છે એ બહુદંતીય લિગેન્ડની અંદર એક દંતીય લિગેન્ડનો સમાવેશ ન થાય, પણ એ સિવાયના જે બાકીના લિગેન્ડ છે ત્રિદંતીય, દ્વિદંતીય અને ષડદંતીય, એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. હવે બહુદંતીય લિગેન્ડ એટલે શું? તો જે લિગેન્ડમાં એકથી વધારે દાતા પરમાણુઓ, ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ ધાતુ આયન સાથે વધારે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકતા હોય તો એવા દરેક લિગેન્ડને શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. બરાબર. તો આ થઈ ગયું તમારી પાસે લિગેન્ડનું વર્ગીકરણ. હવે લિગેન્ડના વર્ગીકરણની અંદર એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે ચલાવ્યું છે એ બધું લખીને તમારે કમ્પ્લીટ કરવાનું છે. સો નોટબુકની અંદર લખી દો. હવે આપણે એક અલગ પ્રકારના સંકીર્ણ વિશે વાત કરીશું, જેને આપણે કિલેટ સંકીર્ણ કહીએ છીએ. તો કિલેટ સંકીર્ણ કયો છે એને આપણે ઓલરેડી સમજીએ. ઓકે, હવે આપણી પાસે એક નવો ટોપિક છે જેને કિલેટ સંકીર્ણ કહેવાય. હવે આ જે કિલેટ સંકીર્ણ છે એ ખરેખર શું છે એની વ્યાખ્યા ઉપરથી સમજ પડશે. તો આપણી પાસે છે ને કેટલાક બહુદંતીય લિગેન્ડ હશે, જેની અંદર એક EN, PN, PTN, OX-2 અને લાસ્ટ આવશે EDTA-4. તો જ્યારે EN, PN, PTN, OX-2 અને EDTA-4 જેવા કાર્બનિક બહુદંતીય લિગેન્ડ, સમજો અહીંયા એક શબ્દ લખું છું, કયો? કાર્બનિક બહુદંતીય લિગેન્ડ. તો આ કાર્બનિક બહુદંતીય લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે જોડાય, બરાબર, ત્યારે આપણને રચના ચક્રીય જોવા મળે છે. હમણાં જ આપણે જોયું લિગેન્ડના વર્ગીકરણમાં. તો આવી ચક્રીય રચના ધરાવતું જે સંકીર્ણ સંયોજન છે એને કિલેટ સંકીર્ણ કહેવાય. શું કહેવામાં આવે? કિલેટ સંકીર્ણ.
તો જ્યારે પણ EN, PN, PTN, OX-2 અને EDTA-4 આટલામાંથી કોઈ પણ એક લિગેન્ડ જો તમને સંકીર્ણ સંયોજનમાં દેખાય તો એ કાર્બનિક બહુદંતીય લિગેન્ડ છે, બરાબર, કે જેઓ ધાતુ આયન સાથે જોડાય ત્યારે તેમની રચના આપણને ચક્રીય ફોર્મમાં જોવા મળે છે અને આવા સંકીર્ણને આપણે કિલેટ સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે કિલેટ સંકીર્ણ માટે એક બાબત ધ્યાનમાં રાખવાની, દાખલા તરીકે તમારી પાસે માની લો કે આવું સંયોજન છે CrNH3 twice EN twice +3, બરાબર, આ રીતનું સંયોજન છે. હવે આની અંદર બે લિગેન્ડ છે જુદા જુદા, એક એમોનિયા અને એક EN. હવે આને બરાબર સમજજો. તો એમોનિયાનો આમાં સમાવેશ નથી, દેખાય છે, પણ તમને ENનો અણુ અહીંયા દેખાય છે, બરાબર. અને આ જે ENનો અણુ છે તે આપણને કિલેટ સંકીર્ણ સંયોજન તરીકે જોવા મળશે. ઓકે, પણ પ્રકાર યાદ રાખવાનો. તો એમોનિયાનો આકારમાં માત્ર એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે આ છે એક દંતીય લિગેન્ડ અને આ છે દ્વિદંતીય લિગેન્ડ. એટલે એક એમોનિયા દ્વારા અહીંયા એક સવર્ગ સહસંયોજક ક્રોમિયમ સાથે બનશે અને અહીં એક EN દ્વારા બે સવર્ગ સહસંયોજક બંધ ક્રોમિયમ સાથે બનશે. ટૂંકમાં આપણે ઓલરેડી અહીંયા 6 સવર્ગ સહસંયોજક બંધ ક્રોમિયમની આસપાસ બનાવીશું. તો પહેલાં તો ક્રોમિયમની આસપાસ જે 6 સવર્ગ સહસંયોજક બંધ છે એને આપણે આ પ્રમાણે 6 ખૂણામાં ગોઠવી દઈએ. 6 ખૂણામાં ગોઠવી દીધા, બરાબર. ચલો, એમોનિયાની અંદર તમે નાઇટ્રોજન પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તમે ગમે ત્યાં ગોઠવી શકો NH3. તમે આ રીતે પાસેના સ્થાનમાં ગોઠવી શકો, આ રીતે સામસામે ગોઠવી શકો, આ રીતે ગોઠવી શકો, કારણ કે આ જે લિગેન્ડ છે એની રચના કેવી છે? દિશાકીય ગોઠવણી છે. તમે જેમ ચાહે તેમ ગોઠવી શકો, પણ બસ માત્ર તમને 6 સવર્ગ સહસંયોજક બંધ દેખાવા જોઈએ. હવે રહી ગઈ 4 સવર્ગ સહસંયોજક બંધની વાત. તો ચલો, આ બે જે છે એ તમે આ એક EN અણુ દ્વારા સંતોષાશો અને અહીં આપણે મૂકી દઈએ બીજો ENનો અણુ જે એકસાથે બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો આવી એક ચક્રીય રચના બે છે, આવી ઓછામાં ઓછી એક દેખાય તો પણ આપણે એને કેવો સંકીર્ણ કહીએ છીએ? કિલેટ સંકીર્ણ કહીએ છીએ. કેવો સંકીર્ણ કહીએ છીએ? કિલેટ સંકીર્ણ. બોલો, સમજાઈ ગયું? ચલો, હવે આવા જે કિલેટ સંકીર્ણ છે એ કિલેટ સંકીર્ણોની સ્થિરતા એ સાદા સંકીર્ણો કરતાં વધારે છે. હવે અહીંયા હું એક એક્ઝામ્પલ આપું છું. એક છે FeOX twice, બરાબર, FeOX thrice -3 અને બીજું છે FeCN6 -3. તમારી પાસે આવા બે સંકીર્ણો સંયોજન છે. હવે અહીંયા એક જ પ્રકારના લિગેન્ડ છે એટલે આને સાદો સંકીર્ણ કહેવાય. અહીંયા પણ એક જ પ્રકારના લિગેન્ડ છે પણ OXનો સમાવેશ શેમાં થાય છે? કિલેટ સંકીર્ણ બનાવવા માટે થાય છે. ઓકે, તો આને સાદો સંકીર્ણ કહેવાય, આને કિલેટ સંકીર્ણ કહેવાય, કારણ કે આની અંદર OX નથી જ્યારે આની અંદર OX છે, બરાબર. તો આવા સંકીર્ણોની સ્થિરતા એ આના કરતાં પણ કેવી હોય? વધારે હોય. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ વસ્તુ તમારે અહીંયા સમજવાની છે. અને કિલેટ સંકીર્ણ બનાવવા માટે આ જે તમે 5માંથી કોઈ પણ એક લિગેન્ડ જો તમને સંકીર્ણ સંયોજનમાં દેખાય તો આવા દરેક લિગેન્ડને કિલેટિંગ લિગેન્ડ કહેવાય. શું કહેવામાં આવે? કિલેટિંગ લિગેન્ડ. ઓકે, તો એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે આમાંથી કોઈ પણ એક લિગેન્ડ જો તમને સંકીર્ણ સંયોજનમાં દેખાય ત્યારે સંકીર્ણ સંયોજનની રચના કેવી બને છે? ચક્રીય બને છે. અને આવી ઓછામાં ઓછી એક ચક્રીય રચના જો તમને દેખાય એ સમજી લેવાનું એને કિલેટ સંકીર્ણ કહેવાય. શું કહેવાય? કિલેટ સંકીર્ણ. હવે આપણે આ ચેપ્ટરનો સૌથી લાસ્ટ ટોપિક પર જઈએ જે છે ઉભયદંતી લિગેન્ડ. તો ઉભયદંતી લિગેન્ડ શું છે એને આપણે સમજીએ. લાસ્ટ ટોપિક આ લેક્ચરનો કે એ છે ઉભયદંતી લિગેન્ડ. હવે ઉભયદંતી લિગેન્ડ પહેલાં આપણે એક શબ્દ સમજીએ, ઉભય ગુણધર્મી પદાર્થ. તો ઉભય ગુણધર્મી પદાર્થ તમે કોને કહી શકો? તો જે પદાર્થ એસિડિક અને બેઝિક એમ બંને પ્રકારના ગુણધર્મ ધરાવતા હોય તેને આપણે ઉભય ગુણધર્મી પદાર્થ કહીએ છીએ. તો ઉભય ગુણધર્મી લિગેન્ડની અંદર છે ને બે શક્યતાઓ હોય.
પહેલી શક્યતા કે આવા લિગેન્ડ જે છે એ બે જુદા જુદા પરમાણુઓ ધરાવશે અને બે જુદા જુદા પરમાણુઓ ધરાવે તથા તે પૈકીનો કોઈ પણ એક પરમાણુ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુ આયનને કરી કેવો બંધ બનાવશે? સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. તો એનો મતલબ કે તમારી પાસે લિગેન્ડ એક જ હોય પણ એક જ લિગેન્ડની અંદર બે જુદા જુદા પરમાણુઓ વારાફરથી બરાબર કોઈ પણ એક રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એને આપણે કહીએ છીએ ઉભયદંતી લિગેન્ડ. હવે એની અંદર એક લિગેન્ડ છે SCN-1 અને એક લિગેન્ડ છે NO2-1. હવે આ SCN- અંદર સલ્ફર અને નાઇટ્રોજન એમ બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન વારાફરતી કરી શકે છે બરાબર. અને અહીં નાઇટ્રોજન અને બેમાંથી ગમે તે ઓક્સિજન એ NO2-1માં સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે. ઇન ધ સેન્સ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. ઓકે. જ્યારે સલ્ફર જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આ લિગેન્ડને નામ આપવામાં આવે છે થાયોસાઇનેટો S અને જ્યારે નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો એને નામ આપવામાં આવે થાયોસાઇનેટો N. એ જ પ્રમાણે જ્યારે NO2-1ની અંદર નાઇટ્રોજન પરમાણુ દાન કરે તો એને કહેવામાં આવે છે નાઇટ્રાઇટો N અને ઓક્સિજન પરમાણુ દાન કરે તો એને કહેવામાં આવે છે નાઇટ્રાઇટો O. ચલો હવે કેવી રીતે આપણે બંધની પ્રતિકૃતિ દર્શાવી શકીએ એ સમજીએ. ચલો SCN-1ની પ્રતિકૃતિ સમજીએ. તો અહીંયા આપણે લઈ લઈએ મેટલ અને અહીં લઈ લઈએ SCN. તો બોલો સલ્ફર દાન કરે છે. અને બીજી પ્રતિકૃતિ અહીંયા લઈ લઈએ મેટલ ને અહીં લઈ લઈએ NCS. તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. તો અહીં સલ્ફર પરમાણુ મેટલને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે જ્યારે અહીં નાઇટ્રોજન મેટલ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ચલો એ જ પ્રમાણે અહીંયા લઈ લઈએ મેટલ. ચલો NO2-1 એટલે સીધો NO2 જ આવશે જેમાં નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને અહીં જો રચના જુઓ તો ONO આવશે જે મેટલને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. સમજાઈ ગયું? હવે અહીંયા NO2નું તમને બંધારણીય સૂત્ર પેમ્પલેટમાં આપ્યું છે, ન દોરો તો ચાલે, માત્ર NO2 લખી દો. તો જ્યારે તમને SCN-1 લિગેન્ડની અંદર પહેલી પ્રકૃતિ જોવા મળે તો ત્યાં લિગેન્ડનું નામ થાયોસાઇનેટો S આવશે. બીજી જોવા મળે તો એને આપણે થાયોસાઇનેટો N કહીએ. એ જ પ્રમાણે નાઇટ્રોજન છે જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને નાઇટ્રાઇટો N કહેવાય અને ઓક્સિજન જે છે તેને આપણે નાઇટ્રાઇટો O કહીએ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો લિગેન્ડ એક જ છે પણ એક જ લિગેન્ડની અંદર બે જુદા જુદા પરમાણુ હોય પણ એમાંથી કોઈ પણ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એક સાથે બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા નથી. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આ ચેપ્ટરનો સૌથી મહત્ત્વનો ટોપિક છે. આ નહીં સમજ પડી ગઈ તો સમજી લેવાનું આખું ચેપ્ટર તમારું સ્કીપ કરવું પડશે. એટલે આને જેટલી વખત ન સમજ પડે એટલી વખત વિડીયો જુઓ. ન સમજ પડે તો ક્લાસમાં જ્યારે આપણે ભણાવીશું ત્યારે પ્રશ્ન પૂછો તો ત્યાં પણ આપણે એનું સોલ્યુશન કરીશું. પણ આજનો ટોપિક લખીને કમ્પ્લીટ કરવાનો છે તો નોટબુકની અંદર લિગેન્ડનું વર્ગીકરણ લખી દેવું કે જેથી આપણને ખબર પડે. ઓકે. તો ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું અને આવતીકાલે જે લેક્ચર છે શનિવારે એ લેક્ચર આપણે 12મા ચેપ્ટરનો આવશે. ઓકે. અને 9મા ચેપ્ટરનો લેક્ચર હવે આપણે સોમવારે મુકાશે.